તો અનેક અપડેટ મળી રહ્યા છે, નજર કરીએ। રાજકોટ અગ્નિકાંડ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટમાં જે અગ્નિકાંડ સર્જાયો જેમાં 28 લોકો જીવતા ભૂંજાઈ ગયા। સસ્પેન્ડ થયેલા 7 અધિકારીઓની 36 કલાકથી પૂછપરછ ચાલી રહી છે। 7 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે છે। એક પણ અધિકારી સામે હજુ સુધી ગુનો નથી નોંધાયો। આ સૌથી મોટી વાત છે। પૂછપરછ ચાલી રહી છે પરંતુ અધિકારીઓ સામે ગુનો નથી નોંધાયો। ગેમ ઝોનની જમીન ભાડે આપનાર કિરીટસિંહ જાડેજાની પણ ધરપકડ કરવામાં આવી છે। તો કિરીટસિંહ જાડેજાનો ભાઈ અશોકસિંહ પોલીસ પકડથી દૂર છે, જેને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। મહત્વના સમાચાર આ સામે આવી રહ્યા છે કે જે અધિકારીઓ સસ્પેન્ડ છે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે પરંતુ એક પણ ગુનો નથી નોંધાયો, તે સૌથી મોટો સવાલ છે। જે મુખ્ય આરોપી છે તેની પણ ધરપકડ કરવામાં આવી છે। જો માર્ગ અને મકાન વિભાગના અભિપ્રાયવાળા લેટર પર નજર કરીએ તો તેમાં આગ, વાવાઝોડા કે અન્ય અકસ્માતની જવાબદારી આયોજકોના શિરે રહેશે તેવી સૂચના અપાઈ હતી। ફાયર સેફટી અને યાંત્રિક રાઇડના ઉપયોગની મંજૂરી પણ ફરજિયાત લેવાની રહેશે તેવો અભિપ્રાય આપ્યો હતો। ઇલેક્ટ્રિક સાધનો, ગેસ કે લાઇનનો ઉપયોગ કરવા પર પણ પ્રતિબંધ હતો। ટીઆરપી ગેમ ઝોનના રેસવા એન્ટરપ્રાઇઝના નામે મંજૂરી માંગી હતી। ટીઆરપી ગેમ ઝોનને પરવાનગી આપવામાં માલિકો અને નિંભર તંત્રની સાંઠગાંઠ ખુલ્લી પડી ગઈ છે। તો રેસવા એન્ટરપ્રાઇઝના નામે માલિકોએ માર્ગ અને મકાન વિભાગ પાસે મંજૂરી માંગી હતી, જે બાદ માર્ગ મકાન વિભાગે 14 સપ્ટેમ્બર 2023ના રોજ રાજકોટ પોલીસ કમિશનરને પત્ર લખી કઈ બાબતોને ધ્યાને રાખી રેસવા એન્ટરપ્રાઇઝને મંજૂરી આપી શકાય તે માટેની સલાહ આપી હતી। માર્ગ મકાન વિભાગે પોતાના પત્રમાં સ્પષ્ટપણે 15 શરતોનો ઉલ્લેખ કર્યો હતો। ગેમ ઝોનમાં ફાયર એનઓસી ન હતી, બાંધકામની પણ મંજૂરી ન હતી, તેમ છતાં રાજકોટ પોલીસે ગેમ ઝોનને પરફોર્મિંગ લાયસન્સ આપ્યું હતું। માર્ગ અને મકાન વિભાગે રાજકોટ પોલીસ કમિશનરને પત્ર લખી તેમાં સલાહો આપી હતી। આ સલાહોના આધારે પોલીસે લાયસન્સ આપી દીધું। સ્થળ પર ફાયર એનઓસી, એન્ટ્રી એક્ઝિટ અને ઇમરજન્સી ગેટ સહિતનું વેરિફિકેશન કરવાની જવાબદારી રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનની હતી, પણ પોલીસે તે ન નિભાવી। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા આશીષ। આશીષ, ફાયર સેફટીના જે સાધનો છે તેને લઈને અનેક ખુલાસા સામે આવ્યા છે, જે કરવું જોઈતું હતું પરંતુ નથી થયું, શું વિગતો? જે ચોક્કસથી જણાવી દઉં કે જ્યારે ટીઆરપી ગેમ ઝોન લાગી ત્યારે અકસ્માત હતો, વેલ્ડિંગનો તણખો જર્યો અને ત્યારથી અકસ્માતનો મામલો બન્યો અને બ્લાસ્ટ થયો। બ્લાસ્ટના લગભગ 28 જેટલી જિંદગી છે હુમાઈ છે, પરંતુ હજુ સુધી કોઈ અપડેટ નથી। ત્યારબાદ જો વાત કરવામાં આવે તો આ ટીઆરપી ઝોન કોઈ તપાસ ટીમ સામે સવારે માર્ગ વિભાગના ઇજનેર પારસ એમ કોઠિયા, નાયબ કાર્યપાલક ઇન્સ્પેક્ટર ગાંધીગ્રામના પીઆઈ રાઠોડ, જોશી, આસિસ્ટન્ટ ઇન્ચાર્જ ચૌધરી અને ફાયર ઓફિસર વગેરેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા। અને સસ્પેન્ડ કર્યા બાદ સમગ્ર મામલાની તપાસ છે એ સીબીઆઈ કરી રહી છે અને સાથેની ઉઠાવી લઈ અને 36 કલાક થઈ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી, તેની ઉપર કઈ ગુનો નોંધવામાં નથી આવ્યો, તેમજ ફાયર સેફટી જી આભાર આશીષ સમગ્ર માહિતી આપવા માટે। તો જે સમગ્ર વાતો સામે આવી રહી છે, ઇલેક્ટ્રિક સાધનો માટે મંજૂરી મેળવવી જરૂરી હતી પરંતુ તે નથી થયું। સાઉન્ડ અને લાઇટિંગ ટાવર માટે સર્ટિફિકેટ મેળવવાની પણ શરત હતી। અભિપ્રાયના પત્રમાં આ મહત્વના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો। એન્ટ્રી એક્ઝિટ માટે અલગ ગેટ રાખવાની પણ શરત હતી। ફાયર સેફટીના સાધનો રાખવાની પણ સૂચના આપવામાં આવી હતી પરંતુ તેનું પાલન નથી થયું।